Hello दोस्तों, once again a very welcome back to the new video. And in this video we are going to discuss about secondary exams of the CBSE. अब दोस्तों यहाँ पर गुजरात बोर्ड का सेकेंडरी एग्जाम्स चल रहा है और यहाँ पर एक्सपेक्टेशन है कि 25 जुलाई से पहले यहाँ पर आपका जो रिजल्ट है सेकेंडरी एग्जाम का वो यहाँ पर रिलीज हो जाएगा, वो यहाँ पर डिक्लेयर हो जाएगा। अब लेट्स सी कि यहाँ पर कितना टाइम टेबल को फॉलो करते हैं और कितना यहाँ पर दिखाई दे रहा है यहाँ पर रिजल्ट का डिक्लेरेशन। बट इन द मेन टाइम यहाँ पर CBSE का भी जो सेकेंडरी एग्जाम होता है उसका यहाँ पर टाइम टेबल है वो अपलोड हो चुका है। तो आज के वीडियो के अंदर हम यहाँ पर CBSE का पूरा सेकेंडरी एग्जाम के बारे में डिस्कशन करने वाले हैं। अब सबसे पहले तो हेडलाइन में है कि बोर्ड द्वारा विद्यार्थीઓને હોલ ટિકિટ અપલોડ કરી દેવામાં આવી છે અને CBSE દ્વારા ધોરણ 10 અને 12ની કમ્પાર્ટમેન્ટ એક્ઝામ 15 જુલાઈથી લેવાશે। હવે સૌથી અગત્યની બાબત અહીંયા એ છે કે 15 જુલાઈથી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે અને ઓવરઓલ આપણે વાત કરીએ તો સમગ્ર દેશમાં આખા ભારતમાં 2.5 લાખ લોકો કમ્પાર્ટમેન્ટ એક્ઝામ માટે લાયક હતા। अगर વધારે આપણે આ બાબતે જાણીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE બોર્ડ દ્વારા ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે તારીખ 15 જુલાઈથી કમ્પાર્ટમેન્ટ એક્ઝામ લેવામાં આવશે। આ માટે બોર્ડ દ્વારા હોલ ટિકિટ પણ અપલોડ કરી દેવામાં આવી છે અને જે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે। ધોરણ 10 અને 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટેની કમ્પાર્ટમેન્ટ એક્ઝામ હોય છે અને ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાની જેમ જ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 10 અને 12માં નાપાસ થયેલા કમ્પાર્ટમેન્ટ વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 15મી જુલાઈથી થશે અને જેમાં ધોરણ 12ની પરીક્ષા 15 જુલાઈથી અને ધોરણ 10ની પરીક્ષા 15થી 22 જુલાઈ દરમિયાન યોજાશે। બોર્ડ દ્વારા ફોર્મ પહેલેથી જ વિદ્યાર્થીઓને ભરી દેવામાં આવ્યા છે અને એડમિશન કાર્ડ પણ અપલોડ થઈ ગયેલા છે। વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે હોલ ટિકિટ ઓનલાઈન માધ્યમથી બોર્ડની વેબસાઇટ પરથી જઈને ડાઉનલોડ કરવાની રહેશે અને વિદ્યાર્થીઓને લોગિન ડિટેલ ભરવાની થશે। જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ઓનલાઈન નિવેદન ભર્યા છે તે જ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા દેવામાં આવશે। નોંધનીય છે કે બોર્ડ દ્વારા કમ્પાર્ટમેન્ટ પરીક્ષા યોજવામાં આવ્યા બાદ વહેલી તકે પરિણામ જાહેર કરવાનું આયોજન કરાશે જેથી કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે જ આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકશે, પોતાનો અભ્યાસ ચાલુ પણ રાખી શકશે। બોર્ડ દ્વારા લેવામાં આવેલી અગાઉનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જેમાં સમગ્ર ધોરણ 10માં સમગ્ર દેશમાં 1.32 લાખ વિદ્યાર્થીઓ કમ્પાર્ટમેન્ટ માટે લાયક હતા અને ધોરણ 12માં 1.22 લાખ કમ્પાર્ટમેન્ટ માટે લાયક હતા। આમ કુલ મળીને 2.5 લાખથી વધારે વિદ્યાર્થીઓ कम्पार्टमेंट एग्जाम માટે લાયક છે। अब यहाँ पर सबसे इम्पोर्टेंट चीज़ क्या है कि यहाँ पर इम्पोर्टेंट चीज़ में यही है कि आपकी एग्ज़ाम्स की डिटेल्स तो यहाँ पर आ गई है, ठीक है, बट यहाँ पर आपकी एग्ज़ाम के रिजल्ट डेट की यहाँ पर कुछ भी डिटेल नहीं आई है। तो वो हमें यहाँ पर देखनी है कि रिजल्ट कब डिक्लेयर होगा, क्योंकि जैसे ही रिजल्ट आएगा तो उसके ऊपर यहाँ पर ACPC का जो सेकेंडरी मेरिट लिस्ट है वो उसके ऊपर डिपेंड रहेगा। तो देखना होगा कि कब यहाँ पर आपका सेकेंडरी एग्जाम का रिजल्ट आता है, ठीक है। सो या दैट्स इट फॉर टुडेज वीडियो। अगर आपको वीडियो रिलेटेड कुछ भी डाउट है देन फील फ्री टू आस्क मी इन द कमेंट सेक्शन। थैंक यू, बाय बाय।